ચાલો વિદ્યાર્થી મિત્રો, આપણે ફરી પાછા મળી રહ્યા છીએ પેપર સ્ટાઇલ બાબતે. ત્યારે આપણે જે પહેલા વિભાગમાં પેપર સ્ટાઇલ જોઈ હતી તે વિભાગ એ, વિભાગ બી અને વિભાગ સી વ્યાકરણના 7 માર્ક્સ પૂરતી જોઈ. ત્યાર પછી હજી વ્યાકરણ વિભાગ સી એ કન્ટિન્યુ થાય છે, જેમાં આપણે આગળનો મુદ્દો જોઈએ તો સાચી જોડણી. જે જોડણીના 3 શબ્દો તમને પૂછાય છે, એ 3 માંથી તમારે લખવાના છે સાચા 2 અને એ 2 નો તમને 1 માર્ક મળવાનો છે. ત્યાર પછી આવે છે સૂચના મુજબ અમલ, એટલે કે કોર્સમાં સૂચના આપેલી છે અને એ સૂચના મુજબ તમે અમલ કરવાના એવા તમને 7 વાક્યો પૂછાવાના છે, જેમાંથી તમારે 6 વાક્યોના જવાબ આપવાના છે, જેના તમને 3 માર્ક મળવાના. પણ એ 7 વાક્યો કયા છે? વિશેષણ, નિપાત અને કૃદંત. એ 3 ટોપિકમાંથી પૂછાય છે. હવે વિશેષણમાંથી વિશેષણ શોધો એવું એક પૂછાય છે અને વિશેષણ લખો ખાલી જગ્યામાં એવું એક પૂછાય છે, એટલે 2. ત્યાર પછી નિપાત, નિપાત શોધો 1 અને નિપાત ખાલી જગ્યામાં લખો એ 2. આમ નિપાતના 2. અને ત્યાર પછી કૃદંત, કૃદંતમાં પણ એ જ રીતે કૃદંત શોધો અને કૃદંત ખાલી જગ્યામાં મૂકો અને કૃદંતનો પ્રકાર, એમ 3. આ રીતના 2, 2, 4 અને 3, 7 એવા 7 વાક્યો પૂછાય. એમાંથી તમારે 6 વાક્યોનો જવાબ લખવાથી તમને 3 માર્ક મળશે. ત્યાર પછી રૂઢિપ્રયોગ, અર્થ અને વાક્ય એ મુદ્દો પૂછાય છે, જેમાં રૂઢિપ્રયોગનો અર્થ ફરજિયાત લખવાનો છે. જે વિદ્યાર્થી રૂઢિપ્રયોગનો અર્થ સાચો લખતા નથી તેને વાક્યનો માર્ક પણ મળતો નથી. માટે રૂઢિપ્રયોગનો અર્થ અને વાક્ય એવા 3 રૂઢિપ્રયોગો તમને પૂછાશે, જેમાં તમારે 2 જ રૂઢિપ્રયોગના સાચા જવાબ લખવાના અને જેના 2 માર્ક મળે છે. ત્યાર પછી ફરી પાછી સૂચના મુજબ અમલ એવી સૂચના આવશે, જેમાં પણ 4 પ્રકારના વાક્યો પૂછેલા હશે, જેમાંથી તમારે 3 ના જવાબ લખવાના છે, જેના તમને 3 માર્ક પ્રાપ્ત થવાના છે. જેમાં કયા મુદ્દા હશે? 1 લેખન વૃદ્ધિ, ભાષા શુદ્ધિ, વાક્ય પદક્રમ અને પ્રત્યય સુધાર. તો આવા 4 પ્રકારના વાક્યો, જેમાં લેખન વૃદ્ધિમાં લખવાની સ્ટાઇલ, રૂઢિ, નિયમ એ સાચા લખવાની પદ્ધતિ એ વાક્ય સુધારવાનું છે. ત્યાર પછી વાક્ય હશે ભાષા શુદ્ધિનું, જેમાં તમારી ભાષા શુદ્ધ કરવાની છે. ત્યાર પછી વાક્ય હશે વાક્યનો પદક્રમ, એટલે વાક્યમાં પદો છે આડાવડા મૂકેલા છે, જેને તમારે વ્યવસ્થિત ક્રમમાં મૂકી વાક્ય લખશો. ત્યાર પછી પ્રત્યય સુધાર, એ વાક્યમાં જે વિભક્તિ પ્રત્યય ખોટો લખેલો છે તમારે સાચો લખવાનો. એ આ રીતના 4 વાક્યો હશે, જેના તમારે 3 જવાબ લખી અને 3 માર્ક મેળવવાના. ત્યાર પછી આવે છે મુદ્દો સંયુક્ત સંકુલ વાક્યમાંથી સાદા વાક્ય બનાવો. સંયુક્ત સંકુલ વાક્યમાં 3 આપેલા છે અને એ 3 વાક્યમાંથી તમારે કોઈ પણ 2 વાક્યો ના સાદા વાક્ય બનાવી દેવાના અને જેના 2 માર્ક છે. એમાં કશું જ નથી, ફક્ત સંયોજક અલગ કરી અને સાદા વાક્ય બનાવી દો એટલે આપણને 2 માર્ક સીધા મળી જશે. ત્યાર પછીનો મુદ્દો આવે છે સાદા વાક્યોમાંથી સંયુક્ત સંકુલ વાક્ય. એટલે કે જે સાદા વાક્યો આપેલા હોય એમાં સંયોજક ઉમેરી અને સંયુક્ત કે સંકુલ વાક્યો એવા 3 તમને પૂછેલા હોય, જેના તમે 2 વાક્યો બનાવી દો એટલે એના 2 માર્ક મળે. આ રીતના બીજા ભાગમાં એટલે કે વિભાગ સી જે આપણે 7 માર્કનું જોયું, ત્યાર પછી 13 માર્ક, એમ ટોટલ 20 માર્ક્સનો વિભાગ સી છે. ત્યાર પછી આવે વિભાગ ડી, અર્થ ગ્રહણ, જેમાં સૌથી પહેલો મુદ્દો પૂછાય છે પદ્યાર્થ ગ્રહણ. જેમાં તમે સૌ જાણો છો કે એક કાવ્ય મૂકેલું હોય અને એ કાવ્યમાં કાવ્યની નીચે 5 પ્રશ્નો પૂછેલા હોય અને એ 5 પ્રશ્નોના સાચા 5 જવાબ લખીએ તો ચોક્કસ આપણે 5 માર્ક મેળવી શકીએ છીએ. ત્યાર પછીનો મુદ્દો આવે છે ગદ્યાર્થ ગ્રહણ, જેમાં ગદ્ય એક હોય છે અને એ ગદ્યની નીચે 5 પ્રશ્નો પૂછેલા હોય છે અને એ 5 જવાબ લખવાથી એના પણ 5 માર્ક આપણને પ્રાપ્ત થાય છે. ત્યાર પછીનો મુદ્દો આવે છે સંક્ષેપીકરણ, એટલે કે 1/3 ભાગમાં ગદ્યનું સંક્ષેપ કરવું અને જેનું શીર્ષક પણ આપવાનું, જે એક જ હોય છે અને એ એક લખવાના 5 માર્ક છે. ત્યાર પછી આવે છે ગદ્યખંડ વિચાર વિકાસ ક્રમ,
જે એક ગદ્ય પેરેગ્રાફ પૂછેલો હોય છે, પણ એ પેરેગ્રાફમાં એવા 5-6 વાક્ય આપેલા હોય છે જે આડાવડા મૂકેલા હોય છે. હવે એ આડાવડા મૂકેલા વાક્યોને સળંગ પાઠની રીતે ક્રમમાં મૂકી આપો એટલે એના તમને 5 માર્ક મળે છે. આ રીતના વિભાગ ડી જે પણ 20 માર્કનો છે. ત્યાર પછી આવે આપણે પેપર સ્ટાઇલની અંત તરફ વિભાગ ઈ જેનું નામ છે લેખન. હવે લેખનમાં શું પૂછાય છે તો સૌથી પહેલા છે અરજી પત્ર. જે અરજી લખી શકીએ એવો પત્ર પૂછાય છે. જે એક જ પૂછાય છે એ એક લખવાથી જેના 5 માર્ક છે. ત્યાર પછી આવે છે વાદાત્મક ગદ્ય અથવા ભાવાત્મક ગદ્ય. જે એક પેરેગ્રાફ હોય છે. વાદાત્મક ગદ્ય એ પેપરમાં પેરેગ્રાફ લખેલો હોય છે જેનો આપણે વાદ વિવાદની રીતે એ ગદ્યને ફરી પાછું દાખલા દલીલો સાથે લખવાથી એના 5 માર્ક મળે છે. અથવા તો ભાવાત્મક ગદ્ય જેમાં મુદ્દા આપેલા હોય છે અને 70 થી 80 શબ્દોમાં એ ગદ્ય લખવાનો હોય છે, શીર્ષક પણ આપેલું હોય છે, તો એ ભાવાત્મક ગદ્ય લખીએ તો એના 5 માર્ક મળે છે. એટલે આ બે અથવામાં છે, જે તમને આવડે એ તમે લખી શકો છો. ત્યાર પછી આવે છે પેપર સ્ટાઇલનો સૌથી મોટો અને સૌથી વધારે માર્ક અપાવનારો એવો ટોપિક એટલે નિબંધ. જે 3 પૂછાય છે અને 3 માંથી તમારે એક જ લખવાનું અને જેના સૌથી વધારે 10 માર્ક અને માત્ર 250 શબ્દોમાં જ લખવાનું. અને એના આ રીતના મુદ્દા પણ આપેલા હોય છે અને એ 3 માંથી એક લખવાથી 10 માર્ક પ્રાપ્ત થાય છે. આમ કુલ આખી પેપર સ્ટાઇલ 100 ગુણની છે અને આપણને 3 કલાકનો સમય મળવાનો છે અને એ 3 કલાકના સમયમાં બહુ સારી રીતે આપણે વ્યવસ્થિત લખવાનું છે. તો આ આપણી પેપર સ્ટાઇલ. સ્ટે હોમ.